નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અત્યારે ધાણાના એક ફિલ્ડમાં આવેલા છીએ. કાલાવાડ તાલુકાનું ગામ છે. તો અહીંના ખેડૂત આગેવાન છે. અહીંયા 101 વીઘાની ખેતી છે એમને અલગ અલગ બધા પાકો આવેલા છે શિયાળુ. એમાંનું એક આ ધાણાનું ફિલ્ડ છે. યુનિટી એગ્રી સાયન્સની ઘણી બધી પ્રોડક્ટો એમને વાપરેલી છે. તો ધાણામાં એમને શું ટ્રીટમેન્ટ કરી હતી એમની ઓળખાણ લઈએ અને વાત કરીએ કે શું આ વખતે ધાણામાં એમને અલગ કર્યું હતું. તો તમારું નામ અને તમારું ગામ કહી દો. રામાણી મનીષભાઈ ગીરધરભાઈ રામાણી, ગામ ચારણ પીપળિયા. ઓકે. અને યુનિટી એગ્રી સાયન્સની તમે બે પ્રોડક્ટ વાપરેલી છે. કઈ કઈ પ્રોડક્ટ વાપરેલી છે તમને બધાને જરાક બતાવો. આ કુબેટા અને રિફ્લેક્સ. અને આપણે ધાણામાં છાંટી અત્યારે કેટલા દિવસના ધાણા થયા છે? 70 દિવસના થયા. 70 દિવસના થયા છે ધાણા. તમે જોઈ શકો છો આ જે હાઈટ છે એ લગભગ 3.5 ફૂટ જેવી હશે. આ હાઈટ 3.5 ફૂટ છે. ફ્લાવરિંગ કેવું લાગ્યું તમને? બહુ છે ભાઈ જરા જોઈ લો ધાણાનું ફ્લાવરિંગ કેવું સારું છે. તો ફૂગનાશક તરીકે આપણે રિફ્લેક્સ વાપર્યું હતું અને કુબેરા એક વાપર્યું હતું કે છોડની ફ્લાવરિંગ સારું રહે અને ફાલ સારો લાગે. તો બેમાં તમને કેવા રિઝલ્ટ લાગ્યા? રિઝલ્ટ બહુ સારા. ઓકે. બીજા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરવી હોય તો શું કહેવાય? છટાઈ